દાન એકાદશી આજે ઉત્સવ છે. તો દાનનો ઉત્સવ રાધાજીના પ્રાગટ્યના કારણે આપણા જીવનમાં આવે છે. કારણ કે આગળ રાધાષ્ટમી આવી ને, અને રાધાષ્ટમીનું આની પહેલાં આપણે બહુ સારી રીતે એનું અધ્યયન કર્યું હતું અને બહુ સુંદર રીતે પૂજ્ય શ્યામ બાબા શ્રી એમાં સમજાવ્યું છે. અને ભાગવતજીની અંદર પણ એનો ઉલ્લેખ એ રીતે આપ્યો હતો કે નિરસ્ત સ્વામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્ય તે નમ છે ભાગવતમાં, કે ભગવાન પોતાની રાધસા નામની શક્તિ સાથે રમણ કરે છે. તો રાધાષ્ટમીના કારણે આપણા જીવનમાં દાન આવે છે. કે રાધાજી પ્રગટા તો દાનનો ઉત્સવ રાધાજીના પ્રાકટ્યના કારણે આપણા જીવનમાં આવે છે. કઈ રીતે? તો એ આપ શ્રી સમજાવે છે કે ત્યારે શ્રી ઠાકોરજી આપણા ઉપર દાવો કરી શકે કે જો તમારી આત્મરતિ મારા તરફ આવી રહી છે, રાધસા એટલે રાધસા નામની એક શક્તિ છે અને એ હરેક દૈવી જીવોની અંદર બિરાજે હોય. કોઈ બી દેવી જ્યારે કૃષ્ણને ખોજી રહ્યો છે ને તો એમાં રાધસા બોલી રહી છે. એ પછી સંપ્રદાયિક હોય કે ગેર સંપ્રદાયિક હોય, કૃષ્ણની ખોજ રાધસા વગર જાગે જ નહીં. એમ આગળ રાધાષ્ટમીના આમાં મહાત્મ્યમાં બતાવ્યું એમ કે હરેક દેવી પુષ્ટિ દેવી જીવ જે કૃષ્ણને ખોજી રહ્યો છે એમાં રાધસા નામની શક્તિ બોલી રહી છે. એના વગર કોઈ કૃષ્ણને ખોજી જ ન શકે. એને એ નિરુપધિક કૃષ્ણ જ જોઈએ, બીજું કૃષ્ણ પાસેથી કાંઈ ન જોઈએ, એકમાત્ર કૃષ્ણ જ જોઈએ એમ. એટલે આ બહુ સુંદર વાત આગળ રાધાષ્ટમીના ઉત્સવમાં અમે એની પહેલાં લીધું હતું. ત્યારે ઠાકોરજી આપણા ઉપર દાવો કરે કે જો મારી આત્મરતિ તમારા માટે છે, આપણી અંદર જે રાધસા છે આત્મરતિ એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ, તો ઠાકોરજી આપણા ઉપર દાવો કરી શકે કે જો તમારી આત્મરતિ મારા તરફ આવી રહી હોય તો હવે તેનું દાન અત્યારે આપો. દાનનો અર્થ દાન દક્ષિણાવાળું દાન એવો થઈ ગયો અત્યારે. એવું નથી પૈસા આપો, હથોહથ દાન લે, હથોહથ દાન લે. કોરોનામાં કેમ નથી લેતા? કોરોના ઘૂસી ગયો. અત્યારે બધું બંધ કરી દીધા, બોર્ડ મારી દીધા કે મહેરબાની કરીને અંદર નહીં આવવું કોઈ. કેમ ભાઈ અંદર નહીં આવવું અત્યારે? તો અત્યારે તો દાનનો અર્થ દક્ષિણા થઈ ગયું, એટલે પૈસા એમ. હકીકતમાં દાનનો અર્થ એ હતો નહીં. બહુ સુંદર આ વાત અહીંયા સમજાવી છે કે આજે જે સંપ્રદાયમાં દાન એટલે બધા પાસેથી પડાવી લેવા. એક બેન કહેતા હતા અમારી ઘરે મહારાજ આવ્યા તો કબાટમાંથી લઈ ગયા હાથેથી. આવી હાલત છે. અને પાછી વૈષ્ણવ મૂર્ખાઓ કે સૌભાગ્ય માને કે આ રીતે લૂંટી જાય તો એ સૌભાગ્ય માને કે એને હાથે જ લઈ ગયા. અહીંયા રોડ ઉપર મન મંદિર કે એવો કોઈ ફ્લેટ છે, એમાં ટેરેસમાં બાવા પધાર્યા દાનના દિવસોમાં. તો ઉપર 6થા માળે કે 5મા માળે ત્યાં ઉપર પ્રોગ્રામ હતો કીર્તનનો, દાનના કીર્તનોનો. તો એમાં અહીંયા ઓલા કોણ રહેતા? પરમાનંદ ભાઈ ને, પરમાનંદ ભાઈ. આ નમ્રતા મારી નીચે તમે ઓળખતા ને પરમાનંદભાઈ, એ મારી ઘરે આવ્યા. મને કે હાલને કોઈ તબલા વગાડવાળું છે ને કીર્તન કરવા. બીજું હાલો, બીજું શું. ગયા તો એ જેની ઘરે બાવા પધાર્યા હતા એ બહુ દ્રવ્ય સંપન્ન નહોતા, મતલબ એની સાધારણ એની પરિસ્થિતિ હતી. તો હથોહથ દાન દેતા હતા. દાનના દિવસો હતા તો એલા બિચારા એની પરિસ્થિતિ પ્રમાણે કંઈક 100 રૂપિયા કેમ કંઈક દીધું હશે. તો એણે કીધું બાવાએ કે આ કેટલા માળ છે? બોલો કે 5 માળ. 5 માળના 500 રૂપિયા દેવા જોઈએ ને. 5 માળ છે એટલે 5 માળે હું ચડ્યો એમ, એના 500 તો દેવા જોઈએ ને. બેઠો તો 5 માળ હું ચડ્યો તો 500 તો આપવા જોઈએ ને. એટલે એ સામેથી માગી લે. આ તો 500 માંગ્યા, બહુ સામાન્ય. એટલે ઘણા વર્ષો પહેલા 500 રૂપિયાની કિંમત વધારે હતી, આજની વાત નથી. એટલે આ રીતે આવું કોઈ ભિખારી વેળા દાનનો અર્થ હતો જ નહીં. અને આવું કોઈ દાન ભગવાન લીધું નથી. એક મહારાજે પ્રવચનમાં કીધું કે ભગવાને દાન દહીંનું લીધું,
અને અમે કાંઈ દહીં એટલું બધું ખાઈએ નહીં, એટલે એના હાટાને પૈસા લઈએ. પુરુષોત્તમનું સામાન. તો અત્યારે દાનનો અર્થ દક્ષિણાવાળું દાન એવો થઈ ગયો, પણ આ એવું દાન નથી ભાઈ. આ દાન જકાત, એની ટેક્સ, વેરો. અહીંયા દાનનો અર્થ થાય ટેક્સ, વેરો. એ દાનના અર્થવાળું છે. ભગવાન કહે છે કે હવે તમે જે વિષય એટલે કે જે પદાર્થો ગમતા હોય તેનો ટેક્સ મને આપવો પડશે. મને ટેક્સ આપ્યા વગર આ માલ તમે બીજી જગ્યાએ મોકલી શકશો નહીં. એમ કિશનગઢમાં ટ્રક પ્રવેશ કરતો હોય તો અહીંયાની નગરપાલિકાને જકાત આપવી પડતી હોય છે, અને પછી જ્યાં તમે અંદર જઈ શકો. એમ એનો અર્થ, એટલે એનો અર્થ અહીંયા શું, એનું રહસ્ય મહાપ્રભુજી એ રીતે વર્ણન કર્યું છે કે તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ ઈ ટેક્સ. કે ભાઈ કોઈ પણ વસ્તુ કોઈ પણ કાર્યમાં લીધા પહેલા ભગવાનને સમર્પણ કરવી, એનું નામ સમર્પણ, એનું નામ ટેક્સ. એમાં કહેવા પ્રમાણે આપણે જ્યારે સમર્પણ કરીએ છીએ તો તે તો આપણા તરફથી કરીએ છીએ, પણ જ્યારે પ્રભુ જેમ ઠાકોરજી વેત્ર એટલે કે લાકડી લઈને ઊભા રહી જાય ને આપણું સમર્પણ બળજબરીથી કરાવે ઠાકોરજી પોતે વિધાન. એટલે એને દાંડલીલાની જે કીર્તન છે ને તું કાપી કે અંતરંગ સો કહત હે સબ ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન દે, બહોત દિના તુમ બચ ગઈ દાન હમારો માર, આજ હો લેહો આપનો દિન દિન કો દાન સંભાર. એટલે બહોત વર્ષ થયા, હજારો પરિવત્સર થયા, તું આ સમર્પણ નથી કરતો, બ્રહ્મસંબંધ નથી લીધું, ભગવાનને સમર્પિત જીવન નથી જીવવું, એ બહુ દિના તું બચ ગઈ. એમ એ સમજાવે છે કે સહસ્ત્ર પરિવત્સરનો મારો કેટલો ટેક્સ હજી ચોરીને વિષયોમાં વાપરી નાખ્યો હતો. સહસ્ત્ર પરિવત્સરથી આપણે ભટકી રહ્યા છીએ, બધું જે વિષયાશક્તિમાં જ આપણે એને આપણી આત્મરતિને ખર્ચી નાખી. એમ અથવા તો એ આત્મરતિને તને મુક્તિમાં ખપાવી દીધી છે કે એ બધાની વસૂલાત હું કરીશ. લે લકુટી ઠાડે ભયે જાની સાકરી ખોર. ઠાકોરજી લાકડી લઈને ઊભા છે અને પહેલાં મારો ટેક્સ લાવો. એટલે કે મને સમર્પિત કર્યા વગર તમે આત્મરતિને બીજી જગ્યાએ કેવી રીતના વાપરી રહ્યા છો, ઘરમાં, ધનમાં, છોકરાઓમાં, પહેલાં મને એનું સમર્પણ કરો. એમ આ આપણો દાનનો ઉત્સવ છે કે મને તમે પહેલાં તમારી આત્મરતિ એટલે કે જગાત ભરો. તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ, મતલબ પહેલાં મને સમર્પણ કરો, કારણ કે બધું ભગવાનનું છે. આજે એ જ ઉત્સવ છે. આમાં બલિરાજાની પત્ની આ વાત કહે છે. ભગવાન જ્યારે પધાર્યા ત્યારે વંધ્યાવલી કહે છે કે ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કૂદિયો પરેશ કુર્યું. કે હે પ્રભુ, આ જગત તો આપની ક્રીડા માટે બનાવ્યું, એટલે આપના ઉપભોગ માટે બનાવ્યું, અને અમારા જેવા કુબુદ્ધિવાળાઓ એને પોતાના સ્વામિત્વવાળું માની અને એનો ઉપભોગ કરવા મંડી ગયા ટેક્સ ભર્યા વગર. એટલે પેરેલર આની નાની ટ્યુનિંગ મળે છે ત્યાં. જે વંધ્યાવલી કહે છે એ દાનલીલામાં છે. દાનલીલામાં જે વાત છે એ વંધ્યાવલી કહે છે. એક્ઝેક્ટ બેનું આ બે ઉત્સવ છે, દાનલીલાનો ને આ વામન જયંતીનો, એમાં વંધ્યાવલીની સ્તુતિ છે. એમાં એ પોતે કે ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કૂદિયો પરેશ કુર્યું. એ અમારા જેવા કુબુદ્ધિવાળા એને પોતાનું સ્વામિત્વ માંડીને બધું પોતાના ઉપભોગ માટે વાપરી રહ્યા છે. હકીકતમાં બધું પ્રભુનું છે કે આપે આપના ભોગ માટે બનાવ્યું આ આખું બ્રહ્માંડને, અને અમને એમ લાગે કે અમારા માટે છે, તો અમારી કુબુદ્ધિ છે. એટલે અહીં કહી રહ્યા છે કે ભાઈ આત્મરતિને તું બીજી જગ્યાએ ખર્ચી રહ્યો છે, પહેલા મને ટેક્સ ભર. એ દાનનો ઉત્સવ છે, સમર્પણનો ઉત્સવ છે. પ્રભુને, મહારાજોને નહીં. સમર્પણ પ્રભુને કરે. આમાં બહુ પ્રોબ્લેમ થઈ હતી કે ભાઈ સમર્પણ ઠાકોરજીને કરવું કે મહારાજને કરવું બ્રહ્મસંબંધ વખતે. તો પછી બ્રહ્મસંબંધ મંત્ર બધાને પ્રગટ, આ મગનલાલ શાસ્ત્રીનું બધાનું આવ્યું ને આગળ, કે એ લોકોએ એનો ખોટો અર્થ કાઢવા માંડ્યા, સમર્પણ મહારાજને કરવું. તો એને ખોટો અર્થ હવા કાઢવા માંડ્યા. પછી એને બ્રહ્મસંબંધ એની ટીકા બધી પ્રકાશિત કરી. હકીકતમાં એ ગોપ્ય હતો કે એ મળતો નહીં, ક્યાંય આપણને લખેલું ન મળતો. પછી એને લખવો પડ્યો, કેસ થયા હતા એની ઉપર. પછી એને સમજાવવું પડ્યું કે ભાઈ અમારા સંપ્રદાયમાં મહારાજને સમર્પણ નથી, ઠાકોરજીને છે. એમાં આ બધું ફસાઈ ગયા. આ લોકોએ ખોટા અર્થ કાઢ્યા. મહારાજને સમર્પણ કરવાનું હોય કે ઠાકોરજીને હોય?
તો તસ્માદ આદો દાનનો ઉત્સવ છે આપણા ઠાકોરજીને આપણી આત્મરતિ અથવા આપણા જે કંઈ બી અહંતા મમતાત્મક પદાર્થો છે એનું ભગવાનને સમર્પણ કરવું, અને એ ભગવાન સામેથી માગી રહ્યા છે દાનના દિવસોમાં. એ પ્રભુ આપણને આપણું એનું પોતાની વસ્તુ આપણને સામેથી માગી રહ્યા છે. તો તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. ત્યાર પછી તમે પ્રસાદના રૂપમાં તમે મન ફાવે એમ ભોગ કરો ને, અમને શું વાંધો, ઠાકોરજી કહે પ્રસાદ રૂપે તમે પછી આનંદથી લ્યો એને એમ, પણ પહેલા તમે સમર્પણ મને કરો. એ દાનનો ઉત્સવ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વેશામ બ્રહ્મતા તતમ ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વત અત્રાપી ચૈવહી. મતલબ સર્વની અંદર બ્રહ્મરૂપતા આવી જશે. જેમ ગંગાજીમાં ગટર ભળી જાય ને ગંગા રૂપ બની જાય, આપણું બધું જ જે ક્રિયાકલાપો છે, આપણું જે બી ઘર સંસાર છે એ ગટરના જલ જેવું જ છે. પણ જો ઠાકોરજીને ઘરમાં પધારીને એને બધું સમર્પણ કર્યું તો એ ગંગા રૂપ નિર્દુષ્ટ અને બ્રહ્મરૂપતા સર્વેશામ બ્રહ્મતા તથા થઈ જશે. સર્વ કાંઈ ભગવદ રૂપ નિર્દુષ્ટ થઈ જશે. આત્મરતિનો પહેલો ભોગ આપણે ઠાકોરજીને ધર્યો, અને ત્યાર પછી પ્રસાદના રૂપમાં જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો. ભગવત પ્રસાદના રૂપમાં આત્મરતિ વહેંચવી જોઈએ. નમતમ દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ. આત્મરતિને પહેલા બીજે ક્યાંય વાપરીને પછી દેવાધિદેવ શ્રી કૃષ્ણને એનું એઠું લેવડાવવું એ સારી વાત નથી. એટલે આપણે આપણી આત્મરતિ જે છે એ બીજાને પહેલા પ્રભુને સમર્પણ કરવી જોઈએ, બધું જ અહંતા મમતાત્મક પદાર્થોને, પછી એનો વિનિયોગ આપણે જીવનમાં બધા કાર્યોમાં એ પદાર્થનો કરવો જોઈએ. સમર્પણ અને દાનનો મધુર સંબંધ છે. જ્યારે આપણે આપણી રીતથી કરીએ છીએ ત્યારે સમર્પણ છે, અને ઠાકોરજી જ્યારે બળજબરીથી લે એ દાન. એમ આપણે આપણી રીતે પ્રભુને કરીએ પ્રેમથી, એ સમર્પણ છે. તો એ અને પ્રભુ સામેથી માગી રહ્યા છે. તો લે લકુટી ઠાડે રહે જાની સાકરી ખોર, આજ હું લેહો આપનો દિન દિન કો દાન સંભાર નાગરી દાન દે. આમાં બળજબરી પૂર્વક સમર્પણ કરાવી રહ્યા છે, અને તે દાન છે. આવું પ્રભુ ત્યારે કરાવશે કે જ્યારે નાગરી હશે. નાગરી યાની આત્મરતિ રૂપી નાગરી આપણા હૃદયમાં પ્રગટ થઈ હશે. એમ નાગરીનો અર્થ આત્મરતિ રૂપી ભગવત આત્મરતિ એ આપણામાં પ્રગટ થઈ છે. મતલબ પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ આપણા હૃદયમાં પ્રગટ હશે તો ઠાકોરજી દાન લેશે, નહીતર નહીં લે. સખી આમ કહ્યું છે કે જાનત હો યહ કોણ હૈ ऐसी ढीठियो देत. તો ઠાકોરજીએ કહ્યું કે શ્રી વૃષભાન કુમારી હે અરે તોહે બીચ કો લેત. આવે ને, તું વચમાં શું કામ બોલે છે? હું સારી રીતે જાણું છું કે આત્મરતિ મારા માટે છે અને હું આત્મરતિ માટે છું. આમાં વચ્ચે કોઈને ખટપટ કરવાની જરૂર નથી કે ઓહો સમર્પણ અત્યારે નાની ઉંમરમાં સેવા કરવા માંડ્યા, એ તોહે બીચકો લેત, તું વચ્ચે ડબડબ કેમ કરે છે? ઠાકોરજી એમાં એક સખીઓ બીજા ભેગા હતા ને, એને વળી વચ્ચે કીધું કે વૃષભાન દુલાર છે. તો ઠાકોરજી કીધું કે તમારો વિચાર બોલવાનું નથી, હું જાણું છું કે એ રાધિકાજી છે, મારા માટે જ પ્રગટ થયા, હું એના માટે પ્રગટ થયો. એમ આપણે ઠાકોરજીને સમર્પણ કરતા હોય એમાં કોઈ વચ્ચે ટાંગ અડાવે કે તમારો કૂવો નથી, ચૂલા નથી, તો કહી દો તો હે બીચકો લે, તું વચ્ચે તને બોલવાનું કોણે કીધું? હું મારા ઠાકોરજી માટે પ્રગટ થયો, ઠાકોરજી મારા માટે પ્રગટ થયા. એમાં તમને વચ્ચે મહારાજોને બોલવાનું કોણે કીધું કે કૂવો નથી, 3 ચૂલા નથી, ફૂલઘર નથી, પાનઘર નથી, તમારા ઘરમાં અપરસ નથી, શીંગડું નથી, પૂછડું નથી, ઢીકડું નથી, લોકડું નથી? તો એને કહી દેવાનું તો એ બીચકો લે. બહુ મીઠો આ સેન્ટેન્સ છે કે તું વચમાં શું કામ બોલે છે? હું સારી રીતે જાણું છું કે આત્મરતિ મારા માટે છે અને હું આત્મરતિ માટે છું. આમ વચ્ચે કોઈને ખટપટ કરવાની જરૂર નથી. આપણામાં પણ આટલી નિષ્ઠા ભગવત ભક્તિની હોવી જોઈએ કે લોકો આપણને પૂછે કે ભાઈ ભક્તિ શા માટે કરવી, સેવા શું કામ કરવી, અમને સમજાવો. અરે સમજાવવાની શું જરૂર છે? શા માટે સમજાવીએ અમે? કાલે તો તમે એમ પૂછશો કે ખાવું શું કામ જોઈએ, એ સમજાવો, અને શ્વાસ શું કામ લેવો એ અમને સમજાવો. તો આ કાંઈ સમજાવવાની વાત છે કે શ્વાસ શું કામ લેવો? અમારો સ્વભાવ છે, ખાવું એ અમારો સ્વભાવ છે. શ્વાસ અને ખાવાને લીધે અમે જીવી રહ્યા છીએ. તો એવી રીતના સેવા ભક્તિ કરવી અમારા માટે શ્વાસ લેવી અને ખાવાની જેવી
અનિવાર્ય આવશ્યકતા છે. સમજો, ભગવત ભજન છે એ આપણા માટે નેસેસિટી છે. જે શ્વાસ આપણે લઈએ આપણી જીવાદોરી છે, તો એમ ભજન, ભગવત ભજન એ અમારું શ્વાસ છે, અમારી જીવાદોરી છે, એમ આવશ્યક છે. એમાં વળી શા માટે એ વળી કઈ બલા કે શા માટે શ્વાસ લેવાય, એવું કોઈ દી કોઈ પ્રશ્ન કરે? ભાઈ એનાથી તો જીવન ટકી રહ્યું છે. હવે જો તમે ભગવત ભજન ન કરો તો જીવનની વ્યર્થતા છે. એમ શા માટે એવો પ્રશ્ન ન આવવો જોઈએ. કોઈ વધારે પૂછપરછ કરે તો કહી દેવું કે સમય વેડફવા કરી રહ્યા છે. બોલો હવે કઈ કેવું? તો આપણી અંદર આટલી હિંમત હોવી જોઈએ કે આપણે કોઈને સમજાવવાની શું પડી છે. આપણો સવાલ એ છે કે સેવા ભક્તિ શા માટે ન કરવી એ તમે અમને સમજાવો. કોઈ એમ પૂછે કે ભાઈ તમે સેવા ભક્તિ અત્યારથી કરો છો, તો આપણે એને કાઉન્ટર ક્વેશ્ચન કરવાનો, ભાઈ શા માટે ન કરવી એ તમે પહેલા સમજાવો, પછી અમે સમજાવશું કે શા માટે કરવી. આત્મરતિ જ્યારે કૃષ્ણાભિમુખ થઈ ગઈ તો કૃષ્ણ આ સાંકડી ખોરમાં અતિ છીન મૃણાલ કે તાર હું તે તીહી ઉપર પાવતે ધાવનો હૈ, યહ પ્રેમ કો પંથ કરાલ મહા તલવાર કી ધાર પે ધાવનો હૈ. આવી સાંકડી ખોરમાં લાકડી લઈને ગાંડા ગિરધરલાલ ઊભા રહી જશે કે પહેલા તમે સમર્પણ કરો અને પછી આગળ વધો. ભૂલી કેમ ગયા ઠાકોરજીને? જ્યારે શ્રીનાથજી સદઘરા શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યા ત્યારે પરિવારના બધાએ પોતાનું સર્વસ્વનું શ્રીનાથજીને ભેટ કરી દીધું. પણ એક નાના બેટીજીની નાકની સોનાની વારી ભૂલથી ભેટ ધરવાનું બાકી રહી ગઈ. તો શ્રીનાથજીએ જોયું તો એ માગીને લઈ લીધી. આ કેમ બાકી રાખ્યું? ધરો ભેટ. આનું નામ જ લે લકુટી ઠાડે ભયે જાનની સાંકરી ખોર. એના જેવી વાત છે. મતલબ કે આ ભગવાન જ્યારે લઈ રહ્યા છે દાદાગીરીથી, તો એ દાન છે, અને આપણે પ્રેમથી પ્રભુને સમર્પણ કરી રહ્યા છે, સમર્પણ છે. જ્યારે આવો જ પ્રસંગ ધોંધીની વાર્તામાં આવે છે. ધોંધીનો પ્રસંગ 252 વાંચ્યો હશે કે ધોંધી નવનીત પ્રિયાજીની સન્મુખ કીર્તન કરતા હતા. ધોંધી કે પ્રભુ આવે ને કીર્તનોમાં, તો સન્મુખ કીર્તન કરતા હતા નવનીત પ્રિયાજીની સન્મુખ. ત્યારે ઠાકોરજી એના કીર્તન સાંભળીને એવા તલ્લીન થઈ ગયા કે કીર્તનની સાથે તાલ દેવા લાગ્યા. તો શ્રી ગિરધરજીએ આવા દર્શન ગિરધરજીને થયા ત્યારે આનંદના આવેશમાં એમણે શ્રી ગિરધરજીએ પોતાના પહેરેલા સોનાના કડા ઠાકોરજી ઉપર ઉતારીને ઠાકોરજી ઉપર ન્યોછાવર કરી અને ધોંધીને આપી દીધા. એટલે એવા પ્રસન્ન થઈ ગયા ગિરધરજી કે ઠાકોરજી ઉપર વારી અને ધોંધીને આપી દીધા સોનાના કડા. કેટલાક લોકોએ આ વાતની ફરિયાદ ગુસાઈજીને કરી કે ગુસાઈજીને કરી કે ભાઈ ગુસાઈજીએ ગિરધરજી આ રીતે પોતાના સોનાના કડા ધોંધીને આપી દીધા ઠાકોરજી ઉપર વારીને. તો શ્રી ગુસાઈજીએ ગિરધરજીને પૂછ્યું કે આવી શું વાત બની વળી? ત્યારે ગિરધરજીએ બધી વાત કરી. ત્યારે ગુસાઈજીએ ગુસ્સે થઈને કહ્યું કે આવા દર્શન થયા તમારે. ત્યારે શ્રી ગુસાઈજી ગુસ્સે થઈને કહ્યું કે આવા દર્શન થયા તો માત્ર કડા જ કેમ ન્યોછાવર કર્યા? સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈએ ને એમ. એટલે વાર્તા પ્રસંગમાં ગુસ્સે થઈને એવું નથી આવતું, પણ ગુસાઈજીએ ત્યારે એવું કીધું ગિરધરજીને કે ભાઈ તમે ખાલી કડા શું આપ્યા, બધું જ ન્યોછાવર કરી દેવું. નવનીત પ્રિયાજી ખુશ થયા તો એની ઉપર સર્વસ્વનું ન્યોછાવર કરી દેવું છે એમ. તો કેમ સર્વસ્વ કેમ ન્યોછાવર કરી ન દીધું એમ? સર્વસ્વ ન્યોછાવર કરી દેવું જોઈતું હતું. આવા દર્શનને માટે જ તો આપણી આંખો તડપતી રહેવી જોઈએ એમ. આ આત્મરતિનો ભાવ છે. જુઓ કે ભગવાન માટે આત્મરતિનો ભાવ કે ભાઈ સોનાના કડા શું, બધું એની ઉપર ન્યોછાવર કરી દેવું કે પ્રભુ આવી રીતના તાલ દેતા હોય ધોંધીના કીર્તન ઉપર, અને એવું દર્શન જો આપણને થાય તો એ ધોંધી ઉપર તો બધું ન્યોછાવર કરી દેવું જોઈએ એમ. આ આત્મરતિનો ભાવ છે કે પ્રભુ માટે બધું સમર્પણ છે. આ ભાવ પ્રગટ થાય એના કારણે દાન પ્રગટ થાય છે, અને દાન પ્રગટ થાય છે તેથી નવરાત્રિ પ્રગટ થાય છે, અને નવરાત્રિના કારણે દશહરામાં એનો વિજય થાય છે. એટલે કે નવવિધા ભક્તિ ઉપર ભજની પરમાત્માના વિજયનો ઉત્સવ એ દશેરાના દિવસે મનાય છે કે ભાઈ બધા ભક્તો ઉપર પ્રભુનો વિજય. એટલે જે જવારા આવે છે 9
10 પ્રકારના ભક્તો, તામસ, સાત્વિક, રાજસતામાં સાત્વિકના 3 એટલે 9 અને એક નિર્ગુણ. એ રીતે પછી, કારણ કે આના પછી જ આવશે ને હવે બધું સાંજીને. અને આમે રામચંદ્રજીનો તો વિજય થયો જ તો દશેરાના દિવસે. વિજયના જવારા આપણે ધરીએ છીએ, પણ સોરી રહી ગયું. અને દાન પ્રગટ થાય છે એટલે નવરાત્રિ પ્રગટ થાય. નવરાત્રિના કારણે દશહરામાં એનો વિજય થાય છે. નવવિધા ભક્તિ ઉપર વિજય, ભજની પરમાત્માના વિજયનો ઉત્સવ દશેરાના દિવસે મનાવાય છે. રામલીલામાં તો રામચંદ્રજીના લંકા વિજયના જવારા ધરાવવામાં આવે છે, પણ કૃષ્ણ લીલામાં તો નવવિધ ભક્તિ ઉપર કૃષ્ણના વિજયના જવારા આપણે પ્રભુને ધરીએ છીએ. કૃષ્ણ આપણને સાંભળવો ગમે. શ્રી કૃષ્ણના આપણને વાણીથી કીર્તન કરવામાં આપણને કૃષ્ણ કથા સારી લાગે. મનથી સ્મરણ કરવા માટે કૃષ્ણના નામ, રૂપ, લીલા સારા લાગે. એમ અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદનથી આ નવવિધ ભક્તિ અને 10મી પ્રેમલક્ષણા ભક્તિથી ભજની આપણને કૃષ્ણ જ લાગવા માંડે, તો કૃષ્ણએ આપણા જવારા દશેરાના દિવસે ધરી લીધા. એટલે આપણો જે સેવ્ય છે એ કૃષ્ણ કઈ રીતે બનશે? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય. જ્યારે આપણને કે આ પ્રભુની જે દશમસ્કંધી લીલાઓ જે છે કીર્તનો દ્વારા આપણે જ્યારે ગાશું ત્યારે આપણને એની કૃષ્ણ રૂપતા સમજાશે, આપણા ઠાકોરજીની. એમ એટલે એ કૃષ્ણ જ લાગવા માંડે. એમ તો કૃષ્ણએ આપણા જવારા દશેરાના દિવસે ધરી લીધા. એટલે ઈ શ્રવણ કીર્તન આદિથી લાગશે. એમ ભગવાનની લીલાઓનું ચિંતનથી આપણને કૃષ્ણ અનુભૂતિ લાગશે આપણા સેવ્યની. એમ આજે કૃષ્ણએ જીતી ગયા આપણી ઉપર. હવે ભક્તિની કોઈ પણ વિધા એવી ન રહી ગઈ કે જેમાં કૃષ્ણના સિવાય કોઈ બીજો ગમતો હોય. એટલે કૃષ્ણ જ આપણને ગમવા લાગી જાય. રામે જેમ રાવણને જીતી લીધો એમ શ્રી કૃષ્ણએ આપણી અભક્તિને જીતી લીધી. એટલે આપણી અંદર રહેલી અભક્તિવાળી મનોવૃત્તિને જીતી લીધી. અને આ વિજય જ્યારે થાય ત્યારે પછી શરદ પૂર્ણિમા આવે અને આત્મરતિ અને પરમાત્માનું રમણ જ્યાં પ્રગટ થઈ જાય. એટલા માટે ભગવદ આજ્ઞા છે કે આત્મા રામોપી અરિરમત. એટલે ભગવાને બધા ભક્તોની સાથે રમણ કર્યું, તો આત્મારામે આ રમણ કર્યું. જે આત્મારામ હતો એ ભક્તો સાથે રહીમાં છે. તો આત્મરતિ વશ રમણ કર્યું છે. અને પ્રભુએ આત્મની અવરુદ્ધ સૌરત થઈને રાસ કર્યો છે. એટલે પ્રભુએ આત્માની અવરુદ્ધ સૌરત થઈને રાસ કર્યો છે. આમાં ન તો ગોપિકાઓનો વિષયાસક્તિનો ભાવ છે અને ન તો ભગવાનનો એવો કોઈ વિષયાસક્તિનો ભાવ છે. આ પ્રાકટ્ય આત્મરતિની વચમાં પરમાત્માના હોવાની અને તિરોહિત થવાની લીલા છે. અને આ લીલા શરદ પૂર્ણિમાનું પ્રાગટ્ય છે. એટલે ત્યારે ફલ મળ્યું ને. એમ જ્યારે જે આત્મરતિ પ્રગટ થઈ હતી રાધાષ્ટમીએ, એ પછી ધીરે ધીરે આ દાંડલીલામાં, પછી આગળ નવરાત્રી, દશેરા અને છેલ્લે શરદની અંદર એ ફલ એને પ્રાપ્ત થયું. અને એ લીલા જે છે શરદની, એ ભગવાન અને ભક્તનું મિલન છે. ત્યાં કોઈ કામ લીલા નથી. ત્યાં મહાપ્રભુજી કહે કે ક્રિયા સર્વાપી સેવાત્રે પરમ કામો ન વિદ્યતે. ક્રિયા બધી એવી દેખાય પણ ત્યાં કોઈ કામ નથી. ત્યાં ભગવાન અને ભક્તનું મિલન છે. હા, નિર્દોષ કથાને કેવા વાળા છે. તો આ બધા એકી સાથે જોડાયેલા ઉત્સવો છે. રાધાષ્ટમીથી માંડી અને શરદ પૂર્ણિમા સુધી આવી રહ્યા છે. આની ભીતર સંપૂર્ણ પ્રક્રિયા આપણા પુષ્ટિમાર્ગી ઉત્સવની છુપાયેલી છે. કઈ પ્રક્રિયા? એ છે કે આપણી પુષ્ટિ ભક્તિનું મૂળ આત્મરતિમાં શોધી રહી છે. એ પ્રક્રિયા, જે પ્રક્રિયા આપણા ભજનીનું રૂપ પરમાત્મતયા શોધી રહી છે. જેને શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભગવાને પોતાનો ધર્મ બધાને થોડો થોડો વહેંચ્યો છે. આત્મરતિ જે રતિ ધર્મ છે, પ્રીતિ, એ પ્રીતિ ધર્મ છે એ ભગવાને બધાને થોડો થોડો વાંટ્યો છે. બધા જીવોને એ ધર્મ બધાને થોડો થોડો વહેંચ્યો. તેનો જીવ જ્યાં વાપરવા માંડે ત્યાં એને પ્રેમ થઈ જાય.
એ પ્રેમને તમે જો ગાડીમાં વાપરો તો ગાડીમાં થઈ જાય, પત્નીમાં વાપરો તો પત્નીમાં થઈ જાય, જ્યાં બી વાપરો ત્યાં આપણને પ્રેમ થઈ જાય. ભગવાનમાં વાપરો તો ભગવાનમાં થઈ જાય. એટલે જ્યાં બી એને તમે વાપરો ત્યાં પ્રેમ થઈ જાય. ધનમાં વાપરો તો ધનમાં પ્રેમ થઈ જાય, દેહમાં વાપરો તો દેહમાં પ્રેમ થઈ જાય, પોતાના પરિવારમાં વાપરો તો પરિવારમાં પ્રેમ થઈ જાય. એક વાત સમજો કે માણસ જો દુઃખમાં વાપરવા લાગી જાય ને તો દુઃખમાંય પ્રેમ થઈ જાય. આદત કે બાદ દુઃખ ભી દેને લગા મજા. આદત પડી ગઈ તો દુઃખ મજા આપવા માંડી જાય. પછી સાડું ન હોય તો એમ થાય કે કેમ આજે દુઃખ નથી. અભ્યાસની વાત છે. મરચું ખાવું જીભને માટે, પેટના માટે કેટલું પીડાદાયક હોય છે, પણ આપણે આત્મરતિને રોજ મરચું ખાવામાં લગાડીએ તો આપણને મરચા સાથે પ્રેમ થઈ જાય. અને આંખમાં પાણી આવતા હોય, પેટમાં બળતરા થતી હોય, લોહી પડતું હોય, પણ મરચું છૂટતું નથી. એટલે બધું થતું હોય છતાંય, કારણ કે આપણે આત્મરતિને મરચામાં વાપરી નાખી. આત્મરતિ એક એવો મજબૂત ડાયનેમા છે કે એને જ્યાં વાપરો ત્યાં આપણી ગાડીને એ ભગાડી લઈ જાય. એવો ડાયનેમા છે. ડાયનેમાની ફોર્સ કે એ તમે જ્યાં વાપરો ત્યાં એ ભગાડી લઈ જાય. આપણને મતલબ કે એ વસ્તુનો ભોગ કરવાની જ ઈચ્છા થાય એમ, કારણ કે ત્યાં આપણે એને વાપરી છે. કોઈક દિવસ તો એવો આવે કે આત્મરતિ આપણા પ્રભુ તરફ આપણને ભગાડીને લઈ જાય, અને જે દિવસે આપણને કૃષ્ણની તરફ ભગાડીને લઈ ગઈ તે વખતે આપણી રાધાજીની સાથે કૃષ્ણની રાસલીલા શરૂ થઈ ગઈ. રાધસા શક્તિ આપણી કૃષ્ણ સુધી પહોંચી ગઈ. રાસલીલા સુધી આપણે ગયા પછી ફરીને પાછા આપણે રાધાષ્ટમી ઉપર આવ્યા અને પાછા આપણે રાસલીલા સુધી આવી પહોંચ્યા. આ રીતે આખો દાનનો ઉત્સવ છે. કે દાન એટલે ટેક્સ. ટેક્સ એટલે કે ભાઈ સહસ્ત્ર પરિવત્સરથી આપણે આપણા પ્રભુને સમર્પણ નથી કર્યું, એ સમર્પણનો ઉત્સવ આજે છે. કે આપણે હજારો પરિવત્સરથી બચી ગયા, ભાગી ગયા ઠાકોરજીથી, હવે બીજે રસ્તે ભાગી ગયા, ઓલા રસ્તે ભાગી ગયા, આપણે ઠાકોરજી જ્યાં બિરાજતા હતા એના સુધી પહોંચ્યા જ નહીં. એ સમર્પણનો ઉત્સવ છે આ દાન લીલા. એટલે આ કોઈ હથો દાન દેવાનો કે લૂંટી લેવાનો કે અમારો અત્યારે મોસમ છે અમે અત્યારે તો તમારા કબાટમાંથી લઈ લે, અહીંથી નહીં લઈ લે, બધેથી લઈ લ્યો. અમે ભાઈઓ કહેતી હતી કે બાપા અહીંથી નહીં લઈ લે મહારાજ, તો એ કે તો એ કઈ દાન કહેવાય? કારણ કે પેલા બટવા અહીંયા રાખતી બાયું.